પોલીસ જાપ્તા હેઠળ છોટાઉદેપુર સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કાચા કામનો આરોપી પોલીસની નજર ચૂકવી ચકમો આપી ભાગી જનાર આરોપીને ઝડપી પાડતું છોટાઉદેપુર પેરોલ ફ્લો સ્ક્વોડ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ સૂચના કરેલ કે પેરોલ ફ્લો વચગાળા જામીન ફરારી તથા પોલીસ જાપ્તામાંથી ફરાર અને ગુનો કરી નાસ્તા ફરતા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના અને રાજ્ય બહારના આરોપીની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા તમામ થાણા અમલદાર તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ, જે અનુસંધાને પેરોલ ફ્લો સ્ક્વોડના જેડી રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ એક રંગપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ 08 ગુર નંબર 3243/2022 ઇપિકો કલમ 380 તથા રંગપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુર નંબર 260/2024 ઇપિકો કલમ 363 366 114 376 2N 376 3 તથા પોક્સો એક્ટ કલમ 4(6) મુજબના ગુનામાં છોટાઉદેપુર જિલ્લામાં જેલમાં કાચા કામના કેદી તરીકે કેદ હોય, છોટાઉદેપુર સરકારી દવાખાનામાં સારવાર હેઠળ હોય, સારવાર દરમિયાન પોલીસ જાપ્તાના પોલીસ માણસોની નજર ચૂકવી નાસી ગયેલ હોય, જેમાં કામે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ B3 ગુર નંબર 11 18 400 22 40 879 2024 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 262 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હોય, જે કામે નાસ્તો ફરતો આરોપી પ્રવીણ ઉર્ફે પ્રવીણભાઈ મથુરભાઈ રાઠવા મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના ગોળ આંબાથી વહેલી સવારમાં જૂના કઠીવાડા ગામ તરફ જવાનો હોવાની મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે આરોપીની તપાસ કરવા જતા ગોળ આંબા ગામે નિશાળ પાસે વોત નાકાબંધી દરમિયાન ઝડપી પાડી ઉપરોક્ત ગુનાના કામે BNSS 2023ની કલમ 35(1) મુજબ અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.